નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને ચર્ચા કરવાની છે ચણાના પાકની. હવે ચણાનો પાક છે એ છેલ્લી અવસ્થાએ હોય ત્યારે એની કેવી માવજત કરી શકાય એની થોડી આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, ખાસ એક અગત્યની મહત્વની માહિતી કે આપ લોકો અમારી સાથે જોડાઈને ઘણી બધી માહિતી ટેલિફોનના માધ્યમથી મેળવો છો, વોટ્સએપના માધ્યમથી ક્યારેક માહિતી મેળવો છો અને વિડીયોના માધ્યમથી હર હંમેશ માહિતી મેળવો છો. માહિતી સારી લાગે તો શેર કરવાનું, લાઇક કરવાનું અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવાનું નહીં ભૂલતા, જેથી કરી અને તમને અવારનવાર નવી માહિતી મળતી રહે. આજની ચર્ચા છે ચણાનો પાક 70 થી 90 દિવસનો થાય, એટલે કે 2.5 મહિના સમયગાળાનો થાય. એટલે હવે આ પાકટ અવસ્થાએ આવી ગયો કહેવાય. અત્યારે જેટલું મળ્યું એમાં પ્લસ શું કરી શકાય, વધારે કેવું વજન વધારે ઉતારી શકાય. અત્યાર સુધી તો આપણે પાંદડા જોયા હતા, પોપટા જોયા હતા, સેણા હિલોળે સેડા થાય એ આપણે જોયા હતા. પણ હવે આપણા માટે અગત્યનું છે, કારણ કે ખેડૂત હંમેશા ખેડૂતને લીલોતરી દેખાય એટલે ફૂલ ખુશ હોય. છેલ્લે ઉત્પાદન વીઘે 10 મણ આવીને ઊભું રહે તો એને થોડીક નારાજગી થતી હોય. એટલે આવી પરિસ્થિતિની અંદર આપણે છેલ્લે કેવી માવજત, કારણ કે અત્યાર સુધી કરી છે તો છેલ્લે ભૂલી ન શકાય, તો એક થોડીક એની આજની ચર્ચા કરી લઈએ. તો પિયત વ્યવસ્થા પેલી ખૂબ મહત્વની છે. અહીંયા તમને જણાવી દઈએ, પિયત છે અગત્યનું છે, કારણ કે ચણાને પોપટા અવસ્થાએ પિયત આપવું જોઈએ. હવે ઘણો બધો વિસ્તાર એવો છે કે બિન પિયત વિસ્તાર છે, પણ એને તમારે જમીનમાં જોવાનું છે ભેજ કેટલો છે. જમીનમાં ભેજની માત્રા હોય જ નહીં તો પછી એમાં પિયત આપવું પડે, અને ભેજ હોય તો પિયત આપવાની જરૂરિયાત નથી. દોસ્તો, પિયત વ્યવસ્થા આપણા માટે ખૂબ અગત્યની છે. તમારા ચણા 70 થી 90 દિવસના, એટલે આમાં 50% કરતા વધારે ચણા થઈ ગયા હોય. કેટલા? 50% કરતા વધારે ચણા થઈ ગયા હોય. આપણે એને હળવું પિયત આપવાનું છે, વધારે પડતું ભારે પિયત આપી શકાય નહીં. જેની જમીન કાળી છે અને દબાવીને પિયત આપી દે, ક્યારા લાંબા હોય અને દબાવીને પિયત આપી દે તો પછી એની અંદર પીળીઓ આવે, પાંદડા પીળા પડવાના શરૂ થાય, જાંબુડીઓ આવે, પાંદડા જાંબુડા થવાના શરૂ થઈ જાય, જાંબુડિયા પાંદડા થઈ જાય. છેલ્લે છોડવો છે એ પોપટા ભરાવદાર રહેતા નથી, પોપટાની અંદર દાણો ચડતો નથી અને છોડવો આખો હુકાઈ જાય. ખેડૂતને અંતે નુકસાન થાય, કારણ કે એને ધરવીને પાઈ દીધું હતું. એટલે બીજું, ક્યારા જેટલી લંબાઈ હતી એટલા જ લાંબા કરી દીધા. દોસ્તો, ચણાની અંદર આવતા વર્ષે ધ્યાન રાખજો, ચણાની અંદર ક્યારા હંમેશા ટૂંકા હોવા જોઈએ. પીળાશ ઓછી લાવવી હોય, જાંબુડીઓ ઓછો લાવવો હોય તો થોડીક ક્યારાની લંબાઈ ઘટાડો. ક્યારા ભરચક ન ભરાવા જોઈએ, આ ખાસ કાળજી રાખજો. આ વખતે મેં મારા ફિલ્ડની અંદર પણ જોયું છે, અને ત્યાં આવી પરિસ્થિતિ, જ્યાં જ્યાં પાણી ભરાયેલું લાંબા સમય સુધી રહે ત્યાં આવી સમસ્યા થવાની શક્યતા વધારે રહેતી. એટલે હળવું આછું પિયત આપવાનું છે. શક્ય હોય તો તમે ફુવારાથી આપી શકો છો, એમાં કોઈ બાંધછોડ નથી. ખારી ધોવાઈ જાય તો એ કોઈ હવે આને નડવાની નથી. વરસાદ પડતો હતો ને ખારી ધોવાઈ જતી, ફૂલ અવસ્થાએ આ વસ્તુ તકલીફ કરે છે. ચણાની અંદર સ્પ્રિંકલર ઇરિગેશન એટલે ફુવારા પદ્ધતિની દોસ્તો ભલામણ છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફુવારાથી કદાચ ખારી ધોવાઈ જાય તો એ ખારી સાથે આપણે કોઈ મતલબ નથી, એમાં ફોટોસિન્થેટિક એક્ટિવિટી થવાની છે. પણ હા, આ ફૂલ અવસ્થાએ માથે પાણી પડે તો તમારે નુકસાન જવાની શક્યતા રહે. એટલે 50% કરતાં વધારે પોપટા ભરાઈ ગયા હોય, બંધાણા હોય તો આપણે પિયત ઉપરથી ફુવારાથી આપી શકાય. શક્ય હોય ત્યાં સુધી જમીનમાંથી નીચેથી આપજો તો કોઈ વાંધો નથી. એટલે ખાસ પિયત વ્યવસ્થાએ કાળજી રાખજો. દોસ્તો, હવે પીળીઓ, જાંબુડીઓ અથવા તો એને આપણે પંચરંગિયા ટાઈપનો એસ્કોસ્કાઇટા બ્લાઇટ નામનો રોગ કહીએ, જેમાં પોપટા ઉપર ડાઘા પડે, પોપટા ખાલી રહી જાય, પોપટાની અંદર ઝીઝીડું બનતું નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતે શું કરવું જોઈએ? તો બજારની અંદર અત્યારે ઘણા બધા સારા ફૂગનાશક દોસ્તો આવે છે. એઝોસ્ટ્રોબિન ગ્રુપ જે આવે છે, એઝોસ્ટ્રોબિન આ ગ્રુપમાં ઘણી બધી દવા આવે. ક્લોરોથિનોનિલ આવે, ટેબ્યુકોનાઝોલ આવે અને ડાયફેનકોનાઝોલ આવે. એઝોસ્ટ્રોબિન, ટેબ્યુકોનાઝોલ, એઝોસ્ટ્રોબિન, ક્લોરોથિનોનિલ અને એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ, ત્રણમાંથી કોઈ પણ દવા 25 મિલી એક પંપની અંદર એકલું નાખવાનું છે. એની સાથે સ્ટીકર નાખવાનું છે. જંતુનાશક નાખી શકાય, પણ ખાતર, કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ કે કાંઈ નાખી શકાય નહીં, એની કાળજી રાખજો. એઝોસ્ટ્રોબિન ગ્રુપની દવા તમે છાંટી શકો. એની પછીનો તમારે ડોઝ આપવાનો હોય તો તમે ટેબ્યુકોનાઝોલ અને પ્લસ ટ્રાઇફ્લુક્ઝોસ્ટ્રોબિન કરીને જે આવે છે એનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો. ગ્રુપની દવાઓ ખૂબ સારી આવે છે.
ખાસ કરીને એઝોસ્ટ્રોબિન મેન્કોઝેબ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મેટાલેક્ઝિલ મેન્કોઝેબ તમે જો આગળના ન વાપરેલી હોય તો આ ડોઝની અંદર આપી શકો છો, અથવા તો તમને બજારની અંદર જે સારા ટેકનિકલો અત્યારે બજારમાં ઘણા બધા નામ લેવા બેસીએ તો ઘણો બધો સમય વયો જાય. તમે બધા આ ટેકનિકલો વિશે જાણો છો તો તમારે એનો ઉપયોગ કરી શકાય, અને નથી જાણતા તો એઝોસ્ટ્રોબિન ગ્રુપની સારામાં સારી દવાઓ તમે વાપરી શકો. 25 ml નો ડોઝ રાખવાનો છે. જ્યારે તમે મેટાલેક્ઝિલ મેન્કોઝેબ વાપરતા હોય તેનો 1 પાઉન્ડ એક પંપની અંદર નાખવાનું છે. તમે ટ્રાઇફ્લુક્સોસ્ટ્રોબિન અને ટેબ્યુકોનાઝોલનો ડોઝ મારતા હોય તો 12 ગ્રામનો ડોઝ રાખવાનો છે. એટલે આ રીતના વ્યવસ્થિત સારી ફૂગનાશક દવા એકલું સ્ટીકર સાથે કરીને ઉપયોગ કરશો એટલે પરિણામ સારા મળશે. પણ નીચે ભેજ હોવો જોઈએ, મતલબ નહીં, ઓછો ભેજ હોવો જોઈએ. જે પાણી ભરાય જળબંબાકાર થઈ ગયું હોય એવું થઈ ગયું છે, શેણા ક્યાંય ઊભા રહેવાના નથી. એટલે એની ખાસ તમારે કાળજી રાખવાની છે. પીળીઓ હોય, જાંબુડીઓ હોય, અને જે મેં તમને વાત કરી હતી એસ્કોસ્કાઇટા બ્લાઇટની, એઝોસ્ટ્રોબિન સિવા નહીં જાય. એટલે તમારે ખાસ કે જે શેણા આખા છે હુકાવા માંડે, મતલબ પોપટા હુકાઈ જતા હોય, ડાઘા પડવા માંડતા હોય પાંદડા ઉપર, તો એના માટે ખાસ તમારે કાળજી રાખવાની છે. દાણાનું બંધારણ અને આકાર વધારવા માટે દોસ્તો શું કરવું જોઈએ એ તમારા માટે ખૂબ અગત્યનું છે. કારણ કે હવે દાણા સડવા માંડ્યા છે. પોપટા અત્યાર સુધી હવા ભરેલા છે, એમ દબાવો એટલે પોપટા ફાટે. ઘણા નથી કહેતા કે સાહેબ દવા છાંટીએ કે એમ નથી, પગ દઈએ તો પોપટા પટ બોલે, બરાબર? એટલે એ પટ એટલા માટે બોલે કે એની અંદર હવા ભરાણી છે, એની અંદર હજી દાણાનું બંધારણ થાય છે, આકાર મેળવો નથી. તો આવી પરિસ્થિતિમાં ખેડૂતે કેવું ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? જો તમારા ચણા અત્યારે 70 થી 75 દિવસના વચ્ચેના સમયગાળે હોય તો તમારે ખાસ કાળજી રાખવાની છે. બજારની અંદર મળતું કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે, એ બોરોનેટેડ કરીને આવે છે, કેલ્શિયમ નાઇટ્રેટ, બરાબર, અને એની સાથે બોરોન, આનો ઉપયોગ કરી શકાય. તમારે આ પણ ઉપયોગમાં લેશો તો તમને દાણાનું બંધારણ સારું થશે. જે લોકોએ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન, જે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એનો ઉપયોગ કરી લીધો હોય, આની સાથે જંતુનાશક દવા નાખી શકાશે, ફૂગનાશક દવા નાખી શકાશે નહીં, બરાબર? તો એ મિત્રોએ જેને આ કરી લીધું છે 70 દિવસ પહેલા, તો એ મિત્રોએ 13-0-45, કારણ કે આમાં પોટેશિયમ નાઇટ્રેટ, નાઇટ્રોજનની પણ જરૂરિયાત અમુક માત્રાની અંદર હોય અને પોટાશની પણ જરૂરિયાત હોય. જે લોકોને હજી પોપટાની અંદર દાણા માત્ર સડતા હોય એવા મિત્રોએ 0-60-20 નો ડોઝ, કારણ કે એને ફોસ્ફરસની જરૂરિયાત છે. 0-60-20 50 ગ્રામ માપે. જો વજનની અંદર હોય, મતલબ પાવડર ફોર્મમાં હોય તો 50 ગ્રામ, અને લિક્વિડની અંદર હોય તો 20 થી 30 ml નો ડોઝ આપવાનો છે. એસિડિક ફર્ટિલાઇઝર હોવાના કારણે દાજ પડવાની શક્યતા વધી જાય. આ કેલ્શિયમ નાઇટ્રેટ પણ આપણે 50 થી 70 ગ્રામના ગાળામાં રાખવાનું છે. 13-0-45 નું દ્રાવણ કરવાનું નથી, 100 ગ્રામ આપણે એનો ઉપયોગ કરવાનો છે. આ ખાસ કાળજી રાખજો. આ બધા સાથે અત્યારે તાપમાનની અંદર બેલેન્સ વિખાઈ ગયેલું છે, યાદ રાખજો. અને બીજું, પોપટાનું ખરણ ન થઈ જાય એના માટે, દાણાને સીધો ખોરાક મળી રહે એના માટે એની અંદર એમિનો એસિડ, વિટામિન બેઝ પ્રોડક્ટ, સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝની જે રેપિડો કરીને આપણે આવે છે એનો એકવાર ખબર પડશે. આજે રેપિડો કરીને જે આવે છે 40 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરશો. ખાલી હું તો એવું કહું 5-10 પંપનો છંટકાવ કરીને ટ્રાય કરાય રેપિડો, અને ટ્રાય કર્યા પછી એમાં પોપટાનો વજન, 100 પોપટાનો વજન કરાય. ક્યારેક આપણને ખબર પડે ને 5 ક્યારામાં ટ્રાય કરી હતી તો એના 100 પોપટાનો વજન નથી કરીને 100 પોપટાનો વજન કેટલો થયો એની કાળજી રખાય. એ સિવાય પોપટા ગણી લેવાય, ઘણો બધો ફાયદો થાય. મારા એક મિત્ર છે રાજકોટની અંદર, એમને જેના લોધિકાના, મતલબ એના ખેતરની અંદર એને જે વાવેતર કર્યું છે, એમને હું તાકાત સાથે કહી શકું, કારણ કે એણે મને એવું કીધું કે 120 પોપટા છે. દોસ્તો, માવજત સારી કરેલી હોય તો 120-25 પોપટા બેસી શકે, બરાબર? એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કે એમને, આપણા એ ખેડૂત જ છે, ખૂબ સારું, મતલબ પ્રગતિશીલ ખેતી કરે છે, તો આ મિત્રને પણ આપણે બિરદાવવા જોઈએ. અને એ કરી શકે તો તમે કરી શકો. એટલે રેપિડો 40 મિલી, બરાબર, એક પંપની અંદર નાખીને છંટકાવ કરો દોસ્તો, ખૂબ સારું પરિણામ આપે. એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય વોટ્સએપ કરજો અથવા ફોન કરજો. ફોન ન લાગે તો એની ઉપર વોટ્સએપ ઉપર મેસેજ કરીને કહી દેવું મારે આની માહિતી જોઈએ છે, તો એ તમને ત્યાંથી મળવાની શક્યતા ઘણી બધી રહેશે. પોપટા ખાલી ન રહે એના માટે તો તમને કેલ્શિયમ બોરોનની વાત કરી દીધી. કેલ્શિયમ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે, અથવા તો અત્યારે બજારની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ
જે મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. આ બધાનો 50-100 ગ્રામ સુધીનો ડોઝ છે વ્યવસ્થિત રીતના આપણે ઉપયોગ કરવાના છે. એ પછી અત્યારે ઈયળનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય દોસ્તો. ઈયળ હવે પોપટાના બંધારણ થાય એટલે ઈયળ અંદર જાહે. હવે ઘણા બધા એમાં અલગ અલગ પ્રકારની દવાઓ છાંટતા હોય તો એમાં પેલું આ દવાઓ જ્યારે તમે છાંટો છો એમાં તમે લીંબોળીનું તેલ, બરાબર, લીંબોળીનું તેલ જે હાઈ પાવર લીંબોળીનું તેલ આવે છે એ તમે ઉપયોગમાં લઈ શકો. જે ફૂલ અતિશય કડવું આવે છે એ લીંબોળીનું તેલ તમે નાખશો, તમારા ઈયળના ફૂદા એની ઉપર ઈંડા જ ન મૂકી શકે તો ફૂદું આવવાની શક્યતા જ નથી, ઈંડું થવાની શક્યતા નથી, તો ઈયળ બનવાની શક્યતા નથી. તો આવા લીંબોળીના તેલ, કારણ કે તમે બજારમાં જે કેમિકલ લેવા જાવ છો એના ભાવ તમને મળે છે, તો આ લીંબોળીના તેલનો પણ ઉપયોગ કરવો જોઈએ. વિશેષ માહિતી આપણે દર વખતે નંબર આગળ જે આપ્યો છે એ પ્રમાણે એમનો કોન્ટેક્ટ કરજો. છતાં જો ઈયળ આવી ગઈ હોય તો બજારની અંદર અત્યારે ઇમામેક્ટિન બેન્ઝોએટ જે 5% ફોર્મમાં આવે છે, 1.9% ફોર્મમાં આવે છે, 5% વાળું ઇમામેક્ટિન બેન્ઝોએટ તમે 8 ગ્રામ સુધી એક પંપની અંદર નાખીને ભેગું સ્ટીકર નાખીને છંટકાવ કરશો, તમને ખૂબ સારા પરિણામ મળે છે. તેમ છતાં ન મળે તો ક્લોરોન્ટ્રીનાપ્રોલ નામની જે દવા આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો. 6 ml સુધીનો ડોઝ એનો રાખો તો પણ પરિણામ સારા મળે છે. ઘણા મિત્રોનો એવી ફરિયાદ હતી કે હમણાં વાતાવરણ બગડવાના કારણે ચણા જાંબુડિયા અને પીળા થઈ ગયા, એની અંદર સુકારો આવવાની શક્યતા ઘણી બધી વધી ગઈ. તો એ મિત્રોએ પહેલા પીળાશની સમસ્યાનું નિયંત્રણ કરવું જોઈએ અને પાણી છે એને સદંતર બંધ કરી દેવું જોઈએ. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. હવે તમારા ચણા છે એ માનો કે 85 થી 90 દિવસની વચ્ચે થઈ ગયા, બરાબર, કોઈ પણ ચણા. હવે આપણે આને બંધારણ ઉપર ભરાવદાર અને વજનદાર કરવા માટે, કારણ કે આકાર અને વજન તમારા માટે ખૂબ અગત્યનો છે, તો તમારે સેલો ડોઝ 0.050 અને આની સાથે આ 100 ગ્રામ નાખવાનું છે. કેટલું? 100 ગ્રામ. અને આની સાથે 15 થી 20 ગ્રામ બોરોન, બરાબર, અને બોરોન નાખીને એકવાર આ ઘણાને હજી આ બધી ખબર નથી, મને ગણાવે કે આના પૈસા કેટલા થાય, આપણે એમાં ગણશું. તમે ને હું સારા ખેડૂતો, મેં તમને કીધું ને કે મારા આ મિત્ર છે લોધિકા વાળા, એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. એ ગણાવે એ ન ગણાવે, કારણ કે એને પોપટા ગણવાના છે. તમારે ખાલી આ ગણવાનું છે. એટલા માટે જેને લાગુ પડતું હોય એના માટેની વાત છે. તમને મજા આવે તો માહિતીને અપનાવવાની, નહીતર જોઈને બીજા લોકોને શેર કરજો, એ ક્યારેક અપનાવશે દોસ્તો. એટલે 0.050 તમારે 100 ગ્રામ 85 થી 90 દિવસના ચણા થાય ત્યારે એની ભેગું 15 થી 20 ગ્રામ બોરોન અને રેપિડોઝનો શક્ય હોય તો એકાદો રાઉન્ડ મારજો. ખૂબ સારા, કારણ કે છોડનું ફિઝિકલ બેલેન્સ હોવું જરૂરી છે. મારું શરીર સારું હોય તો હું વજન ઢસડી શકું, વજન ઉપાડી શકું, હું ખોરાક ખાઈ શકું, પણ શરીર બીમાર પડી જાય તો ન તો હું ખોરાક ખાઈ શકું, ન તો હું વજન ઉપાડી શકું. એ કામ, એ ટેમ્પરેચર બેલેન્સ કરવાનું કામ રેપિડો કરતું હોય તો તમારે એનો પણ એકવાર અવશ્ય ઉપયોગ નાની મોટી વસ્તુમાં મતલબ કરો, 1-2 પંપની અંદર, તો તમને ખ્યાલ આવી જતો હોય. બાકી તો ઘણા બધા એની અંદર કહેવાવાળા હોય કે આના કાંઈ પરિણામ નથી, આના ઘણા બધા પરિણામ મળતા હોય, પણ જેને લીધા હોય એને ખ્યાલ હશે. દોસ્તો, આટલી માહિતી આ બાબતની તમને પહોંચાડવાની હતી. ચણા નીકળી વ્યવસ્થા તમારી પાસે, પિયત વ્યવસ્થા મર્યાદિત હોય અને ચારો વાવવાનો કોઈ પ્લાન હોય તો તમે કાળી જુવાર, અહીંયા જે વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છીએ મુજબની કાળી જુવાર, એના બિયારણ વિશે વિશેષ માહિતી. કાળી જુવારની અંદર 15 થી 18 વાટ, અને અમારા 1-2 ખેડૂત મિત્રો ગાંધીનગરના કિરણભાઈનો અમારો રિવ્યુ હતો, ખૂબ સારું એવું પરિણામ મળે છે, બરાબર. તો આ બધી વસ્તુ છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કાળી જુવારનું બિયારણ છે, આપણા લોકલ ખેડૂતો જે ઘણી વાવેતર કરે છે, ઘણા લોકો એનું સીડ પ્રોડક્શન કરે છે, અને તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણા લોકલ ખેડૂતોને પણ આનો ફાયદો થાય એવો તમારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે દોસ્તો, ખાસ આ માહિતી તમારા પશુપાલન માટે ખૂબ ઉપયોગી થશે. દૂધ ઉત્પાદનની અંદર ઘણો બધો ફાયદો થશે. એટલે આ કાળી જુવારના બિયારણ વિશેની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. જો તમને ફોન ન લાગે તો તમે એની અંદર વોટ્સએપ કરી શકો છો. વધારે માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ સમય મર્યાદાની અંદર, 1 રિંગની મર્યાદાની અંદર કરો તો તમને મને બહુ વધારે મજા આવશે. એટલે દોસ્તો, મારો કોન્ટેક્ટ નંબર સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર 7047005234. આ નંબર ઉપર તમારો રિવ્યૂ મને આપવાનો છે. આખા ચણાની જે માહિતી અમે મેળવી હતી એમાં અમને ફાયદો થયો કે નુકસાન, બંને બાજુ તમે મને કહી શકો છો. એટલે આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.